તો સતત ચર્ચામાં છે, સતત તણાવમાં છે એક દેશ એટલે ઈરાન અને ઈરાનની સરહદ કોઈ પણ સમય પર સળગી શકે છે। ઈરાનની રાજધાની તહેરાનમાં પણ યુદ્ધ જેવી હાલાત અને સંઘર્ષની વચ્ચે રાજનીતિક પણ અંદરનો મામલો ગરમાઈ રહ્યો છે। તેવામાં તૈયારીઓ કેવી છે તેની વિગતે વાત કરીએ, પણ યુદ્ધની શક્યતાઓ કેમ વધી છે તેની વાત કરવામાં આવે તો 50થી વધુ ફાઇટર જેટ તૈનાત થઈ ચૂક્યા છે। અમેરિકાની જે તૈયારીઓ છે તેની પણ અમે વાત કરી રહ્યા છે। ફાઇટર જેટ સાથે હવામાં ઇંધણ ભરી શકે તેવા વિમાન તૈનાત છે। તેમાં F-22, F-35 અને F-16 જેવા એક ઘાતકી ફાઇટર પણ પોતપોતાની જગ્યા પર પહોંચી ચૂક્યા છે, નક્કી જગ્યા પર નિર્ધારિત સમય પર આવી ચૂક્યા છે। એટલે કે આ પ્રકારની તૈયારીઓ ફાઇટર જેટ સાથે હવામાં ઇંધણ ભરી શકાય તેવા પણ વિમાન તૈનાત કરી દેવામાં આવ્યા છે। આ પ્રકારની પણ જે ટેકનોલોજી અમેરિકા પાસે છે અને એ તમામ ક્રાફ્ટ પણ તૈયાર થઈ ચૂક્યા છે। અને USS જેરાલ્ડ R4 યુદ્ધપોત જે ઈરાનની નજીક તૈનાત થઈ ચૂક્યા છે। જુઓ, ઈરાનની નજીક આકાશથી લઈને સમુદ્ર સુધી તમામ તૈયારીઓ અમેરિકાએ કરી લીધી છે, જ્યારે વાતચીત ચાલી રહી છે। અને એક તરફ વાતચીત અને બીજી તરફ આ પ્રકારની યુદ્ધની તૈયારીઓ પણ અમેરિકા દ્વારા કરવામાં આવી કે જો કોઈ પણ શક્યતાઓ એવી બને છે, સંભાવના બને કે વાતચીત ટેબલ પર જે વાતચીત થઈ રહી છે, કૂટનીતિક સ્તર પર જ્યારે વાતચીત થઈ રહી છે અને તેમાં કોઈ નિષ્ફળતા પ્રાપ્ત થાય તો એક જ ઓપ્શન છે, વિકલ્પ છે, અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું છે અને તે છે યુદ્ધ। USS અબ્રાહમ લિંકન પહેલાથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે। અલગ અલગ પ્રકારની સબમરીન પણ ગોઠવી દેવામાં આવી છે। B-2 બોમ્બર પણ એ લડાકુ વિમાન જે છે તે અમેરિકાએ તૈયાર કરી દીધા છે। ઈરાને પણ તો બીજી તરફ મિસાઇલ પરીક્ષણ શરૂ કર્યા છે। તેના પ્રમુખ દ્વારા ખામેની દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાનને છંછેડવામાં ન આવે અને ઈરાન જવાબ આપશે। સતત વધી રહી છે યુદ્ધની શક્યતાઓ અને એટલા માટે જ અમે કહી રહ્યા છે કે આ બંને દેશ સામસામે આવી શકે છે। યુદ્ધના ભણકારા તેજ થયા છે અને કારણ સવાલ એટલા માટે છે